સમજણ, સમજદારી અને જવાબદારી, સંસ્કાર, સંયમ અને સાચી પરખ, યોગ્યતા અને યથાર્થ. વેલકમ ટુ ધ ક્રિસ્ટલ ટોક શો. બાળકોની પ્રગતિ વિશે બાળકોના મંતવ્ય. હોબળો ભાઈ હોબળો, હું તમને સમજાવું. આપણે બે જ વાત કરવાની, બીજે બધે કઈ ના જોતા. ન ભૂતો ન ભવિષ્ય. જો બકા ભણવાની મજા તો ક્રિસ્ટલમાં જ આવે હો. સપનાઓની કોઈ કમી નથી. અઢળક અને ગણિત જોયા છે, પણ મહત્વની વાત તો એ છે કે મેં મારી આપ મહેનતે એ સપનાને સાકાર કર્યા છે. સપના કરતા હકીકત ખૂબ જ સારી છે અને ભણતર સાથે ભવિષ્ય ઉજ્જવળ. ચાલો, શ્રી શિવ શક્તિ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને બાળકોના ભાવિ ઘડતર માટે સતત ચિંતા કરતા એવા શ્રી મનુભાઈ પટેલ સર સાથે વાર્તાલાપ કરીએ. વેલકમ સર. ધ ક્રિસ્ટલ ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો સર, આપણે ધ ક્રિસ્ટલ ટોક શો એ ક્રિસ્ટલ એક ભણવા માટેની ઉત્તમ જગ્યા વિશે વાત કરવા આવીએ છીએ, અને જ્યારે તમે એના મેનેજિંગ ટ્રસ્ટી છો તો આ ક્રિસ્ટલ જે કહેવાય છે કે એમ્પાયર છે, એની શરૂઆત કેવી રીતે કરી? આમ તો હું પોતે ટીચર હતો અને મેં નોકરી 22 વર્ષ કરી. એમાંથી મને એવા બધા અનુભવો થયા કે મહીસાગર જિલ્લામાં સારામાં સારું શિક્ષણ મળી રહે એવી પૂર્ણ કદની સ્કૂલની જરૂર છે. એટલા માટે મારું વિઝન જે હતું, એના માટે મની પાવર જોઈએ, મેન પાવર જોઈએ, માઇન્ડ પાવર જોઈએ, સારી એવી જગ્યા જોઈએ, ભૌગોલિક સ્થળ જોઈએ, સારા ટીચર જોઈએ. તો અહીંના લોકો ભણવા માટે ભાવનગર જાય, અમદાવાદ જાય, વડોદરા જાય અને લોકોને લાખો રૂપિયાનો ખર્ચો થાય. એક્ઝેક્ટલી. તો શિક્ષણ એક વસ્તુ એવી છે કે જે સારા સમાજનું, સારા વ્યક્તિનું, સારા રાષ્ટ્રનું નિર્માણ કરે. એટલે મારા મગજમાં આ વાત બહુ પૂછતી હતી. તો પૈસા કમાયા પછી મેં એક સારી સ્કૂલ બનાવવાનો વિચાર કર્યો અને એમાં મેં 2007માં અહીં સોનીરા જગ્યા રાખી. ત્યાર પછી 2016માં મેં આર્કિટેક્ટ એન્જિનિયરની મુલાકાત કરવા માટેનો પ્લાન બનાવ્યો. ઘણા બધા એન્જિનિયરોને મળ્યું અમદાવાદમાં, પણ મારા મગજમાં જે ફિટ થયેલું કે કેવું બિલ્ડિંગ જોઈએ, એમાં હવા ઉજાસવાળું હોય, ક્લાસ પણ એવા સરસ હવા ઉજાસવાળા હોય, એની ચારે બાજુ સીડી હોય, આગળ સરસ ગાર્ડન હોય, પાછળ મોટું મેદાન હોય, ટ્રેક એન્ડ ફિલ્ડ એક્ટિવિટીઝ, સ્વિમિંગ, તમામ પ્રકારના ખેલો ત્યાં રમાય એ પ્રકારની એક્ટિવિટી થાય એવી સ્કૂલની જરૂર હતી. સપનું હતું. એ માટે મેં શોધખોળ કરી તો હિરેન પટેલ મને મળ્યા. ક્યાં વાત છે. અને હિરેન પટેલ એક એવા એન્જિનિયર છે કે જે વર્લ્ડમાં એમનો 1 થી 10 નંબર આવે. હું મારા દર્શક મિત્રોને કહી દઉં કે હિરેન પટેલ એ અમદાવાદના બહુ જ પ્રખ્યાત એક આર્કિટેક્ચર છે અને એમની સાનિધ્યમાં આ બિલ્ડિંગ બની છે. હા, એમના સાનિધ્યમાં બન્યું. એટલા બધા સરળ સ્વભાવના છે કે જ્યારે એમને મેં વાત કરી કે સાહેબ અમારે તો મહીસાગર જિલ્લામાં એક સારી સ્કૂલ બનાવી છે, તો એક સારી સ્કૂલ બને અને તમે મને હેલ્પફુલ બનો તો બહુ સારું. મને કહે છે કે મનુભાઈ, તમારી વાત સાચી છે, હું મુલાકાત કરવા આવું તમારી સાથે. અને મુલાકાત કરવા માટે અમદાવાદથી આવ્યા. આખું એક આખી જે એરિયા છે અને જે લેન્ડ છે એમણે જોઈ. લેન્ડ આખી ઢળતી હતી. તો અહીંયા તો પહેલા મેદાન જ હતું. હા, મેદાન હતું ને ઢળતું હતું, આખું ઉધાડું હતું. ઓકે. અને આખું આર્કિટેક્ટ એન્જિનિયર તરીકે એમણે એટલું બધો અભ્યાસ કરીને બનાવ્યું કે મને એમ થયું કે સારું આ જ બિલ્ડિંગ બનાવું. એટલે રમૂજી વાતમાં કહેવામાં આવે તો જંગલમાં એમણે મંગલ કર્યું. હા, કે તમે સારું કામ કરો, તમારા વિચારો સારા હોય તો વિચારો માણસને આકાર અને ઘાટ આપે છે અને એ કામ તમારું 50% થઈ જાય. એટલે મને ઈશ્વરીય એટલી બધી શક્તિ મળેલી છે કે હું કોઈ પણ કામ કરું ને તો નીતિથી કરું, નિષ્ઠાથી કરું, પ્રમાણિકતાથી કરું. ભલે લોકો માર્કેટમાં જે બોલવું એ બોલે, જેને જે કહેવું એ કહે. આપણે સબકી સુનના, મન કી કરના. ક્યાં વાત છે. હા, આપણે બધાની વાત સાંભળીએ અને મનમાં હવે કરીએ, સારું કામ કયું છે કરીએ. તો પછી એ બિલ્ડિંગની શરૂઆત 2017માં કરી. તો કેટલા વર્ષ લાગ્યા બિલ્ડિંગને તૈયાર થતા? આમ તો અમારા એન્જિનિયરે તો 4 વર્ષ કર્યા, ઓકે. પણ 2017માં શરૂ કર્યા પછી 19માં કોરોના આવ્યો. તો એટલું બધું વાતાવરણ ખરાબ થઈ ગયેલું ઇન્ડિયા લેવલે અને વર્લ્ડ લેવલે
કે અમે વિચારમાં પડેલા કે હાલું હવે શું થશે. ધીરજના ફળ મીઠા. અને જ્યારે તમારું વિઝન સારું હોય અને કોઈ પણ કામ તમે લોકો માટે જ્યારે કરતા હોય તો મને એમ લાગે છે કે તમે બધા વિઘ્નોમાંથી બહાર નીકળી શકો. અચ્છા. 2021 શરૂ કર્યું અને 24માં અમારું આખું મકાન પૂર્ણ કદનું બની ગયું. મતલબ બાળકો માટે એક ફૂલ હેપી પ્લેસ. બાળકો તો ઇન્ટરનેશનલ ખેલાડી બની શકે છે. મિતાલી રાજને જુઓ, 2 વખત નેશનલ હારેલી તો એ હિંમત હારી નહીં અને એ ફરી નેશનલ જીતી. એક ગરીબ ઘરની છોકરી, એના કોચે એને તૈયાર કરી. તો આપણે પણ એવું કરી શકીએ મહીસાગર જિલ્લામાં કે મહીસાગર જિલ્લામાં બાળકો બહુ ખડતલ અને મજબૂત છે, બાળકો બહુ સ્ટ્રોંગ છે, ગુજરાત લેવલે નેશનલ લેવલે જાય એવા છે. તો એના માટે છોકરાઓને ઘણી બધી સ્કૂલોમાં મેદાન ના હોય, નાનકડા રૂમ હોય, એમાં છોકરાઓને કન્જેસ્ટેડ પડતું હોય તો વાલીઓ ઘણા વખત એડમિશન લે ત્યારે જોતા નથી કે ભાઈ મારા બાળકને કઈ સ્કૂલમાં મૂકવો, એનું સંચાલક કોણ છે, એના ટીચરો કોણ છે, બાળકોનું એટમોસ્ફિયર મળે એવું વાતાવરણ કઈ સ્કૂલમાં છે. આમ તો 18 વર્ષનો છોકરો થાય એ પહેલાં વાલીને જોવું જોઈએ. ખરેખર તો વાલીઓ અમુક વખતે એવી ભૂલ કરે છે કે છોકરાઓ ઘણા બધા ટેલેન્ટ હોય છે પણ એમને સગવડ અને અમુક સાધનો નથી મળતા. દાખલા તરીકે સારી લેબ હોય સાયન્સમાં, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીની લેબ હોય, સારી કોમ્પ્યુટર લેબ હોય, સારી લાઇબ્રેરી હોય, આ બધી વસ્તુઓ ના હોય, ક્લાસમાં સ્માર્ટ બોર્ડ ના હોય, ક્લાસની અંદર સારું ટીચર ના હોય તો બાળકો ઘણી મુશ્કેલી અનુભવે. એક્ઝેક્ટલી. અને આ તમે જ્યારે બાળકોની વાત કરો છો તો તમે અને બાળકો, હું આમ જોતો હોય તો કોરિડોરમાં બી તમે બાળકો સાથે મસ્તી કરતા હો, બાળકો તમને જોવે એટલે દોડતા તમારી સાથે આવીને હાથ મળાવે, તમને ગળે મળે. તો એક બાળક તરીકે તમે અને આજે તમે તમારા બાળ વયમાં જે ટીચિંગ કાર્ય કર્યું કે જે ભણ્યા અને અત્યારના બાળકોને તમે એક સુંદર જ્ઞાન પીરસી રહ્યા છો, તો તમને તમારું બાળપણ યાદ આવે અને તમારા વખતે જો એવી જાવ જલેલી હોત ક્રિસ્ટલ જેવી તો તમારી મહત્વકાંક્ષા કેવી હતી? હું તો પોતે ટીચર હતો, મેં 22 વર્ષ ભણાવ્યું. મને છોકરાઓ બહુ ચાહતા હતા. માત્ર ને માત્ર હું છોકરાઓ જોડે વધારે બેસતો હતો. પહેલી ગુરુ એની માતા છે. બાળક છે ને માતાના ખોળામાં જે લાડ કરે છે અને જે પ્રેમ કરે છે એ પ્રેમ વિશ્વમાં કોઈ આપી શકતું નથી. જ્યારે માતાને છોડીને સ્કૂલમાં આવે છે ત્યારે એને ટીચરનો ડર ના હોવો જોઈએ, આચાર્યનો ડર ના હોવો જોઈએ, સ્કૂલમાં કોઈનો પણ ભય ના હોવો જોઈએ અને મુક્ત વાતાવરણમાં છોકરાને ઘેરથી સ્કૂલમાં આવવાનું મન થવું જોઈએ. અને જ્યારે એને સ્કૂલમાંથી ઘેર જવાનું હોય ને ત્યારે હસતો હસતો જવું જોઈએ. એક્ઝેક્ટલી. આ તમને કહું મહત્વની વાત છે. તો હું ઘણા વખત સ્કૂલમાં આવું છું તો સિનિયર જુનિયર કેજી વાળા છોકરાઓ મારી પાસે આવી જાય, મને ગુડ મોર્નિંગ કહે, મને નમસ્કાર કહે, અથવા તો હું એમની પાસે જતો રહું ના આવે તો બાળકોમાં તો શું છે કે બાળકોને તો માન આપો ને તો આપણને માન આપે. તો આપણે નાના બનીને રહેવું પડે બાળકો આગળ. અને ભલે હું આખી સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું પણ આઈ એમ વેરી સિમ્પલ એન્ડ સોબર અને સિમ્પલી ગોઈંગ ટુ એડમિનિસ્ટ્રેશન. અને છોકરાઓ સાથે હું જાઉં છું, બેસું છું એમની સાથે બેસીને. જ્યારે છોકરાઓ કેન્ટીનમાં જમતા હોય તો થાળી લઈને એમની વચ્ચે જઈને બેસું છું. બહુ સારી વસ્તુ. તો છોકરાઓ બધી એમની વાત કહે, એમના દિલની વાત કહે. હું છોકરાઓને પ્રશ્ન પૂછું કે ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ છે સ્કૂલમાં, કોઈનાથી તમે ડરો છો, અથવા તો સ્કૂલમાં તમને કોઈ ધમકાવે છે, ડરાવે છે, અથવા તો સ્કૂલમાં તમને કઈ વસ્તુની ઉણપ છે, અથવા તો તમે શું કરવા માંગો છો. તો મને અડધા પ્રશ્નો તો એમની પાસેથી મળી જતા હોય છે. અને છોકરાઓ એટલી સરસ વાતો કરે. જે લોકો અંદર એકચ્યુઅલી ભણે છે એ લોકો મારફતે તમને સારી બધી ઇન્ફોર્મેશન મળી જાય. હા, અને બીજું અને એ સાચી ને સચોટ હોય કેમ કે બાળકો જ દ્વારા ક્રિસ્ટલ ચાલતી હોય છે અને કોઈ બી સંચાલક કે એમને તો બાળકો પ્રત્યે જ પ્રેમ હોય ને. કોઈ આપણને સારા કે ના કે, આપણે તો સારા જ છીએ. મારી વાત સમજી લો કે આપણે ઇન્દ્રપ્રસ્થ બનાવવું છે. યસ. અને આપણે મહીસાગર જિલ્લાની અંદર એક સારી સ્કૂલ આપી હતી અને આપણે ચેલેન્જથી આપી છે. અને આ સ્કૂલ જે બનાવી છે એનું જે સ્ટ્રક્ચર કર્યું છે ન ભૂતો ન ભવિષ્ય. અને છોકરાઓ ભણશે, ડૉક્ટરો થશે, આઈએએસ થશે, આઈપીએસ થશે, એન્જિનિયરો થશે, સાયન્ટિસ્ટ થશે અને આ દેશની અંદર એમના મમ્મી પપ્પાનું અને આ સ્કૂલનું, આ સમાજનું નામ રોશન કરશે. સુનીતા વિલિયમ્સને તમે જુઓ અને અહીંના કવિઓ જુઓ,
તમે નર્મદને જુઓ, દલપતરામને જુઓ, કનૈયાલાલ મુનશીને જુઓ, ઘણા બધા લોકો આપણા છે. હમણાંના બી જેમને પદ્મશ્રી મળ્યો પ્રવીણભાઈ દરજી, પ્રવીણ દરજી, ડૉક્ટર પ્રવીણ દરજીને જુઓ, એમની વાણી જુઓ કે ભાઈ એમની વાણીમાં એટલી મીઠાશ છે કે ભાઈ વાણી એસી બોલીએ મન કાપા કોઈ ઓરને કો શીતલ કરી આપું શીતલ હોય. તમારી વાણીમાં જો મીઠાશ હશે ને તો દુનિયા તમે જીતી લેશો. અને હું તો એવું માનું છું કે આ સ્કૂલ છે ને વર્ષો સુધી લોકોની સેવા કરશે. પૈસા એ બહુ અગત્યની વસ્તુ નથી. મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન લાઈફ. મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. મારા મમ્મી પપ્પા એજ્યુકેશનમાં ભણેલા જ નહોતા, પણ એમના મગજમાં એક વિઝન હતું કે મારો છોકરો ભણવો જોઈએ, મારો છોકરો ભણવો જોઈએ અને અંગ્રેજી બોલવો જોઈએ, અને મારા છોકરાને કોઈ પણ સંજોગોમાં કોઈ સારી એવી નોકરી કરવો જોઈએ. તો એમનું વિઝન હતું. તો આપણને ભણાયા, મજૂરી કરીને ભણાયા, ખેતી કરીને ભણાયા, અને એમનું ઋણ આજે આપણા પેટમાં છે. અને એક સારો છોકરો તૈયાર થાય તો હું એવું માનું છું કે આખા સમાજનું ઘડતર કરે છે. આપણે આપણા ગામને તૈયાર કરવાનું છે, આપણે આખા સમાજને તૈયાર કરવાનું છે. અને આપણે એક જ કુટુંબના છીએ, વસુદેવ કુટુંબ, કે આપણામાં એવી ભાવના કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરી શુભ થાવું આ સકલ વિશ્વનું એવી ભાવના નૃત્ય રહે. તો આ રાષ્ટ્ર ક્યારે બનશે કે આપણે બધાએ ભેગા થઈને આપણે કામ કરીશું. તો હું એવું માનું છું કે દુનિયામાં ભારતનું નામ નંબર 1 પર હશે, અને દુનિયામાં નંબર 1 ભારત બનશે. કે દુનિયાના દેશોમાં ભારતની જે સંસ્કૃતિ છે, અહીં આગળ મોગલોએ 800 વર્ષ રાજ કર્યું, 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. કેમ કર્યું? કે આપણા લોકો રાષ્ટ્રપ્રેમ હતો પણ વફાદાર નહીં રહ્યા, અને વફાદાર નહીં રહ્યા એટલે એ લોકો ઘૂસ્યા. પણ એ ભલે ભારતમાં લાખો લોકો મરાયા, પણ આપણી સંસ્કૃતિ મરાઈ નહીં. સંસ્કૃતિ આપણી જીવંત રહી. અને ભારતીય સંસ્કૃતિ જે છે એ દુનિયામાં ફર્સ્ટ નંબરની સંસ્કૃતિ છે. અને આપણી સંસ્કૃતિ છે એટલે આપણે છીએ. અને આ સ્કૂલની અંદર આપણી સંસ્કૃતિ વિશે છોકરાઓને શીખવામાં આવે તો છે. આ તમે સંસ્કૃતિની જ્યારે વાત કરી ત્યારે હું તમને એવું પૂછવા માંગીશ કે તમે ક્રિસ્ટલ બનાવી, એજ્યુકેશન તો છે જ, પણ એ સાથે પાયાના કેવા એવા ગુણો તમે બાળકોને આપો છો જે બાળકોના વિકાસમાં નોલેજ સાથે એને કઈ રીતે બહાર લાવવું એ પણ ખૂબ જરૂરી હોય છે. કઈ રીતે કોઈની સામે પ્રસ્તુત કરવું, કોઈની આવડત કઈ રીતે બતાવી, પોતાનામાં આવડત હોય તો હું જ્યારે તમને કહીશ કે મારામાં આવડત છે ત્યારે તમે સમજશો ને, તો બાળકોને એવી કઈ રીતે શીખવાડો છો? આમ તો તમને કહું, હું જ્યારે ભણતો હતો ત્યારે મારી મમ્મી એવું કહેતી મને કે બેટા સીધું સીધું જવાનું ને સીધું સીધું આવવાનું. એમને કંઈ આવડે નહીં બીજું બોલતા, એટલે કોઈ લફરામાં પડવાનું નહીં. કહેવાનો મતલબ આપણે સમજી જવાનું કે આ મમ્મી શું કહે છે આપણને. તો અમને ઘરેથી સંસ્કાર મળેલા, મારી મમ્મીના ને પપ્પાના મળેલા કે બેટા આપણે કોઈની જોડે લડાઈ નહીં, ઝઘડો નહીં, ભણવાનું અને કામ કરવાનું સારું. તો મને એમાંથી પ્રેરણા મળેલી કે હું તો મારી મમ્મીને ગમે તેટલો ભણેલો, પણ મારી મમ્મીને 5 વર્ષનો જ લાગુ, એટલે મારી મમ્મી બધું મને કહે. તો મેં છોકરાઓને સ્કૂલમાં હું આવું ને તો આમ તો છોકરાઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી રામ વખતની સંસ્કૃતિ છે, રામાયણ વખતની સંસ્કૃતિ છે, મહાભારતની સંસ્કૃતિ છે, વેદોની સંસ્કૃતિ છે, કે જો સંસ્કૃતિ ભૂસાઈ જાય તો એ દેશમાં કંઈ રહે નહીં. તો આપણે એજ્યુકેશનમાં ટોપ છે ભારતીય સંસ્કૃતિ, કે આપણું કલ્ચર આપણા છોકરાઓ ભૂલી ના જાય. કે મમ્મી પપ્પાને પગે લાગવાનું, ચરણ સ્પર્શ કરવાનું, મમ્મી પપ્પાને રિસ્પેક્ટ રાખવાનું, કપાળમાં તિલક કરવાનું, છોકરાઓ આપણને માન આપે અને માનથી બોલે, સ્કૂલમાં લાઈનમાં આવે, લાઈનમાં જાય, ચંપલ પણ લાઈનમાં ઉતારે. અને બીજું તમને કહું કે આપણી જે પ્રાર્થના છે, દાખલા તરીકે અહીંયા આગળ અઠવાડિયે એક વખત હનુમાન ચાલીસા થાય છે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લક્ષ્મણ સીતા સહિત હૃદય બસો સુરભું. તો છોકરાઓને હનુમાન ચાલીસા, તો મારો એક વિચાર એવો ખરો કે જે લોકોમાં ભક્તિ છે તો શક્તિ આવે. પછી તમારી કિંમત લોકો કરે કે ના કરે, હીરાની પરખ ઝવેરી કરે, શબ્દની કિંમત સંત કરે, અને સંતની કિંમત ઈશ્વર કરે છે. કિંમત તો તમારી કરે જ છે. બધા છોકરાઓ અત્યારે તમે જુઓ સ્કૂલમાં, તો અમે જે શીખવાડ્યું છે એ પ્રમાણે તિલક કરીને આવે. છોકરાઓ સ્કૂલની અંદર ગુડ મોર્નિંગ, નમસ્તે, પ્રણામ કરે. અચ્છા, છોકરાઓ બીજું કે આપણે જે કહીએ
એ બધાનો અમલ કરે. કોઈ પણ વસ્તુ આયોજન કરો ને તમારો અમલ ના થાય તો કંઈ મતલબ નથી એનો. તો છોકરાઓ પ્રયત્ન કરે છે, પરિણામ લાવે છે, પછી એમને લાભ થાય તો એમને સંતોષ થાય તો પાછો પ્રયત્ન કરે. એટલે પ્રયત્ન પરિણામ લાભ સંતોષની આખી ક્રિયા ચાલે છે. બીજું, તમે સરસ પ્રશ્ન કર્યો મને આ કે અમે લોકો છોકરો 10મા ધોરણમાં આવે ને તારે એને 4 કલાક વાંચવા બેસવું પડે, અને 11મા 12મામાં આવે ને તારે 6 કલાક વાંચવા બેસવું પડે. તો ઘણા વાલીઓ શું કરે, 8મા 9મામાં આવે તો કશું ધ્યાન ના રાખે, 1 થી 5મા ના આવે, 10મા આવે તારે બધા એની જોડે લાગી જાય કે ભાઈ તું વાંચવા બેસ, તું આટલા કલાક બેસ. અને 11મા 12મામાં આવે ત્યારે પછી એમ કે છે કે અમારે આ છોકરાને 8 થી 12 કલાક મહેનત કરે એ રીતનું પ્લાનિંગ કરી આપો. ભાઈ એક દિવસમાં થોડું થાય. છોકરો જ્યારે પેન પકડે છે ત્યારે પહેલા બીજામાંથી ચોથામાં આવે ત્યારે 10-15 મિનિટ એને બેસાડવું પડે કે એ ટીવાય. પછી 5મામાં આવે તો અડધો કલાક બેસે, 6ઠ્ઠા 7મામાં આવે તો કલાક 1.5 કલાક બેસે, 9મા ધોરણમાં આવે તો એ છોકરો ઓટોમેટિક 2 કલાક બેસે, અને 10મામાં આવે તો 4 કલાક બેસતો થઈ જાય, આપમેળે બેસતો થઈ જાય. સ્વ શીખવાની એટલી જાગૃતિ હોય કે મારે ભણવાનું છે અને એ આત્મનિર્ભર બને. અને 11મા 12મામાં એને કહેવું જ ના પડે. એ સાહેબ છે ને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં, નીટ, GEEમાં એ 6 કલાક 12 કલાક વાંચે. એનું વિઝન અને મિશન એક જ હોય કે મારે 90-95% લાવવા છે, મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે. આ તો તમારે ભાવનગર મૂકી આવો, અમદાવાદ મૂકી આવો, વડોદરા મૂકી આવો, પણ એને શીખાડ્યું જ નથી બેસવા. ના, બહુ સારી વાત કીધી કે બાળકને જાતે મન થાય તો એ ગમે તે કરી શકે. આમ તો કહેવાય ને કે મારે જો શિખર ચડવો છે તો મારે જ ચડવું પડશે. હું કોઈ ખાલી બધાને કે કરીશ કે મારે જવું છે, મારે તો થોડું ચડાવવાનું. બહુ સરસ વાત. તમે પહેલા દિવસે એમ કહો કે ચલો ભાઈ ઓન યોર માર્ક સેટ ગો 1500 મીટરની દોડ તો ક્યાંથી દોડવાનું હતું? પહેલા તો એને વોકિંગ કરવું, ફાસ્ટ વોકિંગ કરે, પછી એ 50 મીટરની દોડ દોડે, 100 મીટરની દોડ દોડે, પછી ટ્રેક ઉપર જાય, 400ની દોડે, 800ની દોડે, 1500ની દોડે. એમ કરતો કરતો એ પહાડ ચડી જાય, મેરેથોન દોડતો થઈ જાય. પણ આપણે શીખવ્યું જ નથી કે વાલીએ જ્યારે એડમિશન લેવાનું હોય ત્યારે માર્કેટમાં જે પડીકાઓ છૂટે અને માર્કેટની અંદર જે વાતાવરણ જોવે વાલી, ઘણા લોકો એવો પ્રચાર કરે માર્કેટમાં કે એમની પાસે કાંઈ ના હોય તો એ આખો મોટો તાજમહાલ બતાવે કે મારી સ્કૂલમાં આવું છે, મારી સ્કૂલમાં તેવું છે. અને સ્કૂલોનો અત્યારે એટલો બધો પૂરજોશમાં પ્રચાર ચાલે છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે વાલીએ પોતે સ્કૂલનો ટ્રસ્ટી કોણ છે, સ્કૂલમાં કેવા ટીચરો છે, સ્કૂલમાં મેનેજમેન્ટમાં જે છે એ કેટલું ભણેલું છે, સ્કૂલનું વાતાવરણ કેવું છે, સ્કૂલમાં કઈ કઈ પ્રવૃત્તિઓ શીખવે છે, નબળા વિદ્યાર્થીઓ માટેનું શું પ્લાન છે. અહીં 35 માર્કવાળો છોકરો 75-80% લાવ્યો છે. અહીં આગળ ગરીબ છોકરાઓને જેની પાસે પૈસા નથી અને 12મું 11મું 12મું સાયન્સમાં અમે મફત ભણાયા છે. અમે એ છોકરાઓને 12મું સાયન્સ પતી ગયા પછી અમે છેક MD સુધી બીજે મેડિકલ કોલેજમાં પણ છોકરાઓને ભણાયા છે. ભણાયા પછી એમનું લગ્ન કરવામાં પણ અમે સહકાર આપ્યો છે. તો આ રાષ્ટ્રમાં આ વાત જે છે બધાને ખબર છે. તો આપણે આવું કામ જ્યારે કરીએ કે આપણે એકલા સુખી છીએ એનાથી રાષ્ટ્ર બનવાનું નથી. મારા દેશનો એક પણ માણસ દુઃખી ના હોવો જોઈએ, મારા ગામનો માણસ દુઃખી ના હોવો જોઈએ. जब गाँव की बात आई तो अपनी बात छोड़ देनी चाहिए, उसमें कूद पड़ना चाहिए. जब डिस्ट्रिक्ट की और स्टेट की बात आई तो हमें गाँव की बात छोड़ देनी चाहिए, उसमें कूद पड़ना चाहिए. जब देश की बात आई तो हमें सब बातों छोड़ देनी चाहिए, हमें उसमें कूद पड़ना चाहिए. ये सभी धर्म का संदेश है, ये गीता का संदेश है. अपना देश માટે આપણે જાન બી કુરબાન કરવી જોઈએ એવી ભાવના આપણામાં હોય તો એવું માનું છું કે આપણે કોઈ જગ્યાએ પાછા પડવાના નથી. આ તમામ વાતોની એક બોટમ લાઈન તો સમર્પણની ભાવના કે આપણે પૂરેપૂરું ત્યાગ કરી દેવું પડે તો કરી દેવાનું, પણ ભલું થવું જોઈએ બધાને. અને આ બાબતે એક તમને સવાલ પૂછીશ. તમે એક બહુ સારા ટ્રસ્ટી છો, બાળકો માટે આટલું વિચારો છો, આટલું સુંદર કેમ્પસ ના બધું બનાવ્યું. તો એક કેમ્પસ ડાયરેક્ટર જે હોય આપણા સંસ્થાના, તો આપણી સંસ્થાના જે કેમ્પસ ડાયરેક્ટર જે તમામ વસ્તુ ધ્યાન રાખે એ પણ બીજા સ્કૂલ બી જાય, બીજા બધા કેમ્પસ બી જાય.
તો એમના કેમ્પસ ડાયરેક્ટરો, એમના ટ્રસ્ટીઓ, એમની મેનેજમેન્ટ ટીમે શું શું સાવચેતી રાખવી જોઈએ અને બાળકો માટે એવું શું કરવું જોઈએ કે બાળકો માટે એ લાભદાયી હોય, ના કે ધંધાકીય હોય એજ્યુકેશન? આમાં એવું છે કે છોકરાને જ્યારે સ્કૂલમાં એડમિશન લે છે ત્યારે આખી ચેનલ હોય છે કે ભાઈ શિક્ષક હોય, એના પર સુપરવિઝન હોય, એના પર આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ હોય, એના પર પ્રિન્સિપાલ હોય, એના પર કેમ્પસ ડાયરેક્ટર, એક આખી ચેનલ છે. આમ તો અમારી સ્કૂલમાં વીકલી આયોજન થાય છે, મંથલી આયોજન થાય છે અને વાર્ષિક આયોજન થાય છે. આખા વર્ષની અંદર છોકરાને શું કરવાનું એની આખી ડાયરી બને છે. આખા વર્ગમાં 40 છોકરા છે તો 40 છોકરાઓ પ્રાર્થના સભામાં માઇક ઉપર બોલવા જોઈએ, એ રીતનું આખું પ્લાનિંગ કરે છે. અને જે પ્લાનિંગ કરે છે એમાં શું બોલવાના છે અને એની અસર છોકરાઓ પર શું પડવાની છે અને છોકરાઓ એનો અમલ કરે છે કે નહીં, ત્યાં સુધી અમારું કેમ્પસ ડાયરેક્ટર અને સુપરવિઝન ધ્યાન રાખે છે. છોકરાઓ પ્રાર્થનામાં બેઠા હોય તો દરેક છોકરાઓ, દાખલા તરીકે એ જ્યારે હનુમાન ચાલીસા કરતા હોય કે ભાઈ શ્રીકૃષ્ણાષ્ટકમ બોલતા હોય ત્યારે છોકરાઓ કમરથી સીધા બેઠા છે, છોકરાઓ આંખો બંધ કરી બેઠા છે. આ બધું જ ધ્યાન ટીચરો રાખે છે એકોર્ડિંગ ટુ લાઈફ. અને શિક્ષકોને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે શિક્ષકો પોતે આત્મનિર્ભર બને, એને કોઈને પૂછવું ના પડે, એ જાતે પ્લાનિંગ કરે કે ભાઈ હું સંચાલક છું તો 24 કલાક તો એમની જોડે બેસવાનું નથી. હા, એક્ઝેક્ટલી, બરાબર છે. સાચી વાત છે. તો પ્રિન્સિપાલને પણ હું 24 કલાક એની જોડે ખુરશી નાખીને બેસવાનું નથી. અમે લોકો એવું વાતાવરણ બનાવ્યું છે કે ટીચર એની જાતે આપમેળે કામ કરે અને એવી પરિસ્થિતિ ઊભી થાય તો અમને પૂછવા ના આવે, ઇમિડિયેટ ડિસિઝન લઈ લે. મારા દાખલા તરીકે કોઈક છોકરો પડ્યો અને થોડું વાગ્યું તો છોકરો પડે એટલે તાત્કાલિક કોને બોલાવવો, કઈ ગાડીમાં લઈ જવું, કયા દવાખાને લઈ જવું અને તાત્કાલિક ડૉક્ટરી સારવાર આપવાની આખું પ્લાનિંગ કરેલું હોય. પછી કે મને ફોન ના કરે કે સાહેબ છોકરો પડી ગયો છે તમે કઈ છો. કે છેલ્લા 5 વર્ષમાં મને સુરેશભાઈ કહે છે કે સાહેબ હું જાતનો આવ્યો છું, 100% પરિણામ આવે છે અને 100% પરિણામમાં 99 માર્ક 100માંથી 98 માર્ક અને 100માંથી 100 વિજ્ઞાનમાં, 100માંથી 100 ગણિતમાં છોકરાઓ માર્ક્સ લાવે છે. અને છોકરાઓમાં એવો આત્મવિશ્વાસ વધાર્યો છે આ લોકોએ કે છોકરાઓ થાકતા નથી. પેપર સોલ્યુશન 5 કરવાનો કહે તો 5 કરીને લાવે અને હસતા હસતા લઈને આવે. એ જ બહુ મોટી વાત છે. અને એ રીતે છોકરાઓ, શિક્ષકો, છોકરાઓ, વાલીઓ અને મેનેજમેન્ટ એ બધાનો સમન્વય એક જ રૂપમાં થાય છે. બધા જાણે કે એક જ કુટુંબના હોય ને એ રીતે કામ કરે. બહુ સારું. અને અમે તો આપણે તો શીખવાડીએ જ છે કે વસુધૈવ કુટુંબકમ, તો પહેલા ઘરથી શરૂઆત કરીએ કુટુંબ માનવાની તો આપણે વિશ્વનું કુટુંબ માનતા થઈએ. હવે બીજી વાત મારે તમને એ પૂછવી હતી કે તમે આ ક્રિસ્ટલને આમ તો એક હરિયાળું પ્રદેશ જેવું બનાવી દીધું છે. આટલા બધા ફૂલ છોડ, આટલા બધા વૃક્ષો, આ ગાર્ડન, 4-5 ગાર્ડનો છે, મેદાન કહી દો તો મેદાન, અને એટલું વિશાળ ને વિશાળ મેદાનમાં પણ એટલા બધા વિશાળ વૃક્ષો. તો એ પાછળનો તમારો પર્પસ શું છે કે આટલી ગ્રીનરી કરવી? જો વાતાવરણ અને વંશાનુક્રમ એ બાળકને અસર કરતી હોય કે બાળકને જન્મજાત ગુણ હોય છે, પછી બાળકને સારું વાતાવરણ મળી જાય તો બાળક છે ને એમાંથી ઘણું ઘડતર થાય. વૃક્ષો એવા છે કે બાળકોનું ઘડતર કરે છે અને કુદરતી વાતાવરણ, ચોખ્ખાઈ અને અમુક બાબતમાં તમે જુઓ તો હરિયાળી ક્રાંતિથી ઘણું બધું ચેન્જ થઈ શકે. બાળકોને સારા વૃક્ષો હોય તો બેસી શકે નીચે, લોન હોય તો લોન પર બાળકો બેસે. બાળકોને ઘણા વખત વાતાવરણ સારું મળે તો વિચારો સારા આવે અને વિચારો સારા આવે તો બાળકોના મગજમાં ઘણું બધું પરિવર્તન આવે. તો ગ્રીનરી આમ તો બધી સ્કૂલોની અંદર નથી હોતી પણ અમે તો એ બાબતમાં બહુ વિચારીએ છીએ. તો આ વૃક્ષો એ આપણા મિત્ર છે તો બાળકોને વૃક્ષો સાથે પણ અમારા તો બાળકો મિત્રચારી કરે છે અને એ પોતે પણ વૃક્ષો રોપે છે. અને વૃક્ષારોપણનો કાર્યક્રમ તો વર્ષમાં અમે 2-3 વખત કરીએ છીએ અને ઘણા બધા લોકો બીજા ઓફિસોવાળા છે, ફોરેસ્ટવાળા છે, પણ એ ઘણા વખત અહીંયા સ્થળ મુલાકાત લેવા માટે આવે છે.
બહુ સારું વિચારસરણી છે ને સ્કૂલ માટે તો બહુ જ સારી વાત છે. વિદ્યાર્થી એવા વાતાવરણમાં ભણે જેમ કે આપણા ગુરુકુળના વાતાવરણ હતા, ખુલ્લા મેદાનમાં નીચે આકાશ નીચે ભણવાનું, આખું આકાશ આપણું છે. આપણું પાઠ બી આવે છે કે આકાશ કોનું છે ને, એક ધ્રુવ ભટ્ટની બહુ મસ્ત કવિતા કે છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. એવી તમારા પર પણ કુદરતની બહુ જ રેમ છે એવું આમ આપે જણાવ્યું અને અમે પણ જોઈએ છીએ કે ખૂબ મહેર છે ને આટલી બધી જાહો જલાલી છે. પણ જાહો જલાલી સાથે તમે બહુ સાદગીમાં રહો છો. એક ખેડૂત તરીકે બી તમે કામ કરો છો, એક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બી તમે કામ કરો છો. તો એની પાછળનું શું કારણ છે કે તમે તમારો મૂળભૂત વ્યવસાય હજુ સુધી જાળવી રાખ્યો છે એક મેનેજિંગ ટ્રસ્ટી સાથે? આમ તો તમને કહું કે ઘણા માણસો પાસે પૈસા આવે, હા. તેમનો પગ જમીન પર ના રહે અને એ અભિમાની બની જાય. Yes. અને હું મહાભારત મેં નાનપણમાં વાંચેલું, હા. ત્યારે જ્યારે માણસનામાં અભિમાન આવે છે ને, ત્યારે એનો વિનાશ ત્યાંથી નક્કી થાય છે અચ્છા. અને પછી એની પાસે રહેતું નથી કશું. તો પૈસાથી માણસ મોટો નથી, માણસ એના કર્મથી મોટો છે. Excellent. ક્યા વાત હે. તો સારું કર્મ કરીએ આપણે તો હું એવું માનું છું કે કર્મની ગતિ જે છે એ નિર્માણ કરે છે. તમે કર્મ સારું કરો ને તો હું એવું માનું છું કે તમારા બધા કામો સરળ થઈ જાય. જીવનમાં મારે તો એવું છે જ નહીં. હું તો રોડ પરથી ચાલીને ભણવા જતો અને ચાલીને આવતો. ઘણા વખત અમારી પાસે ચંપલ પણ નહોતા અને 2 જોડી કપડાં પહેરીને અમે ભણેલા છીએ કે ભાઈ પૈસાનું શું મહત્વ છે અને પૈસા કમાયા પછી કેવું રહેવું જોઈએ, સાદગીમાં શું મહત્વ છે, અમે જોયું છે. અને તો હમણાં એમ પૂછવા માંગુ કે મનુભાઈ પટેલ સર પહેલા ખેડૂત કે પહેલા ટ્રસ્ટી? આમ તો પહેલા ખેડૂત પછી ટ્રસ્ટી. પછી ટ્રસ્ટી. આપણે જન્મજાત છે તો આપણે ખેડૂત છીએ અને હું તો અત્યારે ખેતી કરું છું અને મારા પપ્પા ખેડૂત હતા અને ખેડૂત તો જગતનો તાત છે. હા. ખેડૂત એ જગતનો તાત છે અને આખા વિશ્વની અંદર ખેતી છે તો આપણે છીએ. અત્યારે તમે જુઓ ને તો ખાતરવાળું અને ખાતરનું ભરેલું આપણને શાકભાજી મળે છે અને એના કારણે ઘણા બધા રોગો થાય છે. બધા બાળકોને આ શીખવીએ છીએ કે આપણે આત્મનિર્ભર બનીએ, આપણા દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીએ. એકલા એજ્યુકેશનમાં નહીં, ધંધાની દ્રષ્ટિએ જોવા જઈએ અથવા સોશિયલ સામાજિક દ્રષ્ટિએ તમામ ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બનીએ તો લોકો તમને પસંદ કરે કે ના કરે. ઘણાને કો તો નાય ગમતું હોય, ક્રિસ્ટલ નાય ગમતી હોય, હા. ક્રિસ્ટલ ઘણાને કો તો ગમે નાય ગમે, ના બી ગમે. પણ અમે તો એવું માનીએ છીએ કે ભાઈ તમને ગમવું ના ગમવું પણ હું તો છું આ કાચી માટીનો માનવી, મહીસાગરની શેરીઓમાં એકલો ટુલો ફરતો પણ. તો સર મારો આગળનો સવાલ એવો છે કે આપણે ત્યાં ઇવેન્ટો થાય છે જેમ કે રામનવમી હોય તો રામનવમીનું ભવ્ય સેલિબ્રેશન થાય, આપણે ત્યાં આટલી સરસ રથયાત્રા થાય છે, સ્પોર્ટ ડેનું આયોજન થાય છે, કોઈ ભગવાનનો પ્રસંગ હોય તો આપણે એ પણ ઉજવીએ છીએ. બાળકોના શારીરિક સ્પોર્ટ્સ વિશે પણ આપણે પ્રસંગો ઉજવતા હોય છે. તો આ બધી ઇવેન્ટો ઉજવાય તો એજ્યુકેશનમાં કોઈ ફરક પડે ખરો? તમારા મંતવ્ય શું છે? તો આજના જે જમાનો છે એમાં છે ને પેરેન્ટ્સને બહુ બધી મહત્વાકાંક્ષા કે મારું છોકરું આ બનશે, મારું છોકરું આ બનશે, પણ એ રીતની એ લોકો સ્કૂલ સિલેક્ટ નથી કરતા ક્યાંક ને ક્યાંક. તો એ લોકો માટે તમે શું કહેવા માંગશો કે ક્રિસ્ટલ જ કેમ? જુઓ, અત્યારે તો ટેકનોલોજીના જમાનામાં વાલીઓ એવું ઈચ્છે છે કે મારા બાળકને તમામ પ્રકારની ફેસિલિટી મળે અને શિક્ષણ મળે અને એની સાથે સાંસ્કૃતિકથી મળીને જે ધાર્મિક છે અમુક બાબતો એ પણ મારું છોકરું શીખે, સારા સંસ્કાર છોકરાને મળે એવું વાલીઓ ઈચ્છે છે. પણ ક્રિસ્ટલ એવું શીખવે છે કે છોકરું દરવાજામાં એન્ટ્રી કરે ત્યાંથી ક્લાસમાં જાય ત્યાં સુધી એ કચરો તો કચરાપેટીમાં જ નાખે. પછી આ તિલક કરે તો એનું શું ઇમ્પોર્ટન્સ છે છોકરાને ખબર છે કે તિલક કરવાથી શું ફાયદો છે. પછી છોકરું સ્વચ્છ કપડો પહેરીને આવે એને ખબર છે પાણી કેવી રીતે પીવાનું અને બીજા સાથે છોકરાઓ સાથે કેવો વ્યવહાર કરવાનો. એટલે બાળકને ખબર છે કે આ વસ્તુથી શું સારું થઈ શકે, શું સારું થઈ એનો શકે, ગુણ એને ખબર હોય, ફાયદા ખબર હોય તો એ વસ્તુ જાતે કરે. કઈ ઇમ્પ્રેશન કયો બને છે. તો પહેલા ધોરણનું છોકરું 10મા ધોરણમાં આવે
એ પહેલાં તો બધું શીખી જાય. બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે અમારા છોકરાઓ તૈયાર જ હોય ને કાંઈ કહેવું ના પડે. કોઈ સામાજિક કાર્યક્રમમાં જાય તો છોકરાઓને કેવી રીતે બેસવું ઊભું રહેવું અમારા છોકરાને ખબર છે. કોઈ સ્ટેજ ઉપર જાય તો સ્ટેજ ઉપર તો એમને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે કોઈ પણ લીડરશિપ કરી શકે અમારો છોકરો. કોઈ પણ જગ્યાએ જઈને લીડરશિપ કરી શકે. તમે ઊભો કરો ને તો ભાષણ બી કરી શકે. એ અમારી સ્કૂલના છોકરાઓ અત્યારે તમે જુઓ તો એના વિડીયો બનાવીએ, ફોટા પાડીએ તો ઘણા છોકરાઓને એવું હોય છે મનમાં કે ભાઈ એને સ્ક્રીન પર આવવાનું બહુ ગમે કે મારો કોઈ ફોટો પાડે, મારો કોઈ વિડીયો ઉતારે અને મારો વિડીયો બધા લોકો જોવે. આવું ઘણા બધા છોકરાઓ વિચારતા હોય છે. અત્યારે ઘણા વખત તો ફોટા પડાવવાની પડાપડી થતી હોય છે. તો છોકરાઓ સ્ક્રીન પર કેવી રીતે આવે એ પ્રમાણે એમને બોલવાનું, એમના વિડીયો બનાવવાના. અમારી સ્કૂલમાં સ્પેશિયલ ટીમ છે. એ ટીમ આ જ કામ કરે કે છોકરાઓને મોટિવેશન કરીને છોકરાઓને જનરલ બોર્ડ ઉપર કેવી રીતે સ્પીચ કરે. એ આ અમારી સ્કૂલમાં ટીચરો અને એના માટેની એક આખી ટીમ છે અને એની ટ્રેનિંગ લઈને આવે છે. અને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને બીજી મોટી મોટી સ્કૂલોની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એનાથી એ વિશેષ જ્ઞાન એમને ઘર આંગણે મળી રહે એવું અમે પ્લાનિંગ કર્યું છે. એટલા માટે ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલમાં એવો કોઈ જાદુ નથી. ક્રિસ્ટલ એક જન્મજાત છે અને ક્રિસ્ટલની અંદર જે મેનેજમેન્ટ છે એ પણ બધા સિમ્પલ છે અને છોકરાઓ પણ એ રીતે તૈયાર થાય છે. એટલા માટે ક્રિસ્ટલ બાળક માટે એક ફૂલ પેકેજ છે કે અહીંયા આવશો તો માત્ર એજ્યુકેશન નહીં, તમે તમામ પ્રકારના ભણતર શીખી શકશો ને આગળ વધી શકશો. અમારી સ્કૂલમાં છોકરો ભણેલો કોઈ જગ્યાએ પાછો પડે નહીં. તમે ઇંગ્લિશમાં બી સ્પીચ આપી શકે, ગુજરાતીમાં બી બોલી શકે અને હિન્દીમાં બી બોલી શકે અને ના આવડે તો ડરે નહીં કોઈ નથી, એનો સામનો કરે. આપણે એવું કહીએ કે આપણે બધા જ ભારતના વાસી છે, ભારત આપણી માતા છે, આપણે ભારતીય છે અને ભારત માટે એવો કેવો ફાળો તમે આ વિચારો છો કે તમે એક ભારત માટે તમે આટલું કરો છો, ભારતના આગામી ઘડતર માટે તમે શું કરી રહ્યા છો? આમ તો કોઈ પણ દેશ મજબૂત ક્યારે ગણાય કે જ્યારે એનું જનરેશન મજબૂત હોય. આ તમને કહું કે રાષ્ટ્રને દુનિયામાં મૂકવું હોય, બનાવવું હોય તો એની પોપ્યુલેશન મજબૂત જોઈએ અને એજ્યુકેશનથી જ સુધરે છે. કે અમારા છોકરાઓ દાખલા તરીકે કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ સાયન્ટિસ્ટ બને કે સારી એવી લીડરશિપ કરે તો એક જ લીડર એવો હોય ને તો ઘણા બધા સમાજને સુધારી શકે છે. તો અમે આ છોકરાઓને સારી એવી સમાજમાં લીડરશિપ કરે, દેશ લેવલે પણ ત્યાગ અને પ્રેમ અને બલિદાનની ભાવના જાગૃત થાય અને રાષ્ટ્ર સાચું બને અને ભારતનું શું મહત્વ છે એ અમારા છોકરાઓ એ રીતે તૈયાર થાય છે કે તમામ ક્ષેત્રોમાં, શૈક્ષણિક ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, સાયન્ટિફિક ક્ષેત્ર હોય, પાયાના ભારે ઉદ્યોગોનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ડેવલપમેન્ટ હોય તો અમારા છોકરાઓ તેઓ અસરકારક નેતૃત્વ કરી શકે છે અને કોઈ પણ અઘરામાં અઘરી બાબત હોય તેમાંથી રસ્તો કાઢી શકે છે. ત્યારે ઘણા બધા લોકો કહો તો એના માટે કહો તો કલાકોના કલાકો કાઢતા હોય, ત્યારે અમારા છોકરાઓ એ રીતના ટ્રેનિંગ આપેલી છે કે તમારે તાત્કાલિક એનો નિર્ણય લઈ લે. બહુ જ સારી વાત છે ને એક બાળક માટે આ ડિસિઝન લેવું હોય તો બહુ જ મહત્વની વાત છે કે શું કરવું ને શું ન કરવું એ જ ખબર પડતી હોય તો એનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહેવાનું છે. તો સર આમ એવું કહેવાય છે ને કે ક્રિસ્ટલ વિશે બહુ બધી કોન્ટ્રોવર્સીઓ પબ્લિકલી ચાલે છે, તો એના વિશે તમારે શું કહેવું છે કે કેટલું ક્રિસ્ટલ ઇન્વોલ્વ છે, કેટલા તમે ઇન્વોલ્વ છો અને લોકો એ વાતો કરે છે તો લોકોને શું સંદેશ આપવો છે તમારે? આમ તો કેવું છે કે માર્કેટની અંદર ઘણા બધા લોકો જે સાચી હકીકત ના હોય એને પુરવાર કરવા માટે પડીકા છોડતા હોય કે ભાઈ ક્રિસ્ટલ તો આમ છે, ક્રિસ્ટલ તો તેમ છે, ક્રિસ્ટલના ટ્રસ્ટી મંડળમાં શિક્ષકો નથી, સ્કૂલ બંધ થઈ ગઈ, આ બધા ઘણા પડીકાઓ છોડતા હોય અને એ લોકોનો જન્મજાત ગુણ છે. એ લોકો બીજાની લીટીને ભૂસવાનું કરે, એમની લીટી લોબી ના કરે. મારી વાત સમજો. તો અમે એનાથી જરાય ગભરાતા નથી, પણ જે ખોટું મોની અને લોકોને ત્યાં લઈ જાય છે એ ખરેખર પછી એને ખબર પડે છે કે ખરેખર તો હું ખોટી રીતે ફસાઈ ગયો. તો ઘણા વખત લોકોને પસ્તાવો પણ થાય છે. આ વાત અહીં એકલી નથી, આ દરેકે દરેક જગ્યાએ આવું ચાલે છે. રાજકારણ હોય, સામાજિક હોય,
પણ જૂઠા માણસો ફરતા જ હોય છે. ના ના, આવું ચાલતું જ હોય છે. આવું ચાલતું જ હોય છે. પબ્લિકલી એક સંદેશ કે હા. ક્રિસ્ટલમાં આવીને ક્રિસ્ટલને જાણો. હા, એટલે જુઓ, અમુક માણસો એવા છે કે ખરેખર સ્કૂલ પર જાતે આવે છે તપાસ કરવા. એ કોઈની વાત મને નહીં, જાતે તપાસ કરે, જાતે સંચાલકને મળે, જાતે શિક્ષકોને મળે અને સાચી વસ્તુ શોધી અને એ લોકો એડમિશન લેતા હોય છે. એટલે કે આપણે બધાને કયો પૂછવા જઈએ કે તું આનું ના માનતો, આનું ના માનતો. અને ઘણા માણસો, જો ઘણા માણસો તમને કહી દઉં કે ઇલેક્ટ્રિક કરંટને અડે એમ ખબર છે એને, તો એ અડે તો પછી મરવાનો હોય તો અડે, પકડી લો. પછી આપણે કયો એને બચાવવાના હતા. એટલે ઘણા વખત એટલે લોકોની અફવાઓ પર ભરોસો કરવો નહીં બિલકુલ. અને ક્રિસ્ટલમાં આવીને ક્રિસ્ટલને જાણો તો વધારે સારું, કેમ કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે, કે ના લોકો તો કઈ બી અને કહેતા જ રહેતા હોય છે, એમનાથી શું ફરક? એ બધું હાથી જો- જતો હોય તો કૂતરા ઘણા આમ તો નેગેટિવ માણસોની વિચારો તમે લ્યો ને તો તમે પોતે નેગેટિવ થઈ જાઓ. એટલે એ લોકો તો ગણતરીમાં લેવાના જ નહીં, કચરા પેટીમાં જ નાખવાના. અમે લોકો તો નેગેટિવ આવ્યો કચરા પેટીમાં નાખ્યો, ટ્રેક્ટરમાં ભરીને એને તઈ નાખી આવે છે. અમે લોકો કોઈ દાડો નેગેટિવ વાતો પડતા જ નથી. નેગેટિવ એ લોકો મગજમાં વિચારતા જ નથી. અને અમે લોકો પૂરેપૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને પૂરેપૂરા માઇન્ડવાળા માણસોને હોતીએ. અમારી સ્કૂલમાં અત્યાર સુધીમાં એવો માણસ નહીં આવ્યો હોય કે જે અમારો ટાઈમ વેસ્ટ કરે, કે જે ખેતી કરતો હોય, જેને હળ ચલાવતા ના આવડે તો જમીનમાં ના જાય, હળ બલદેવના પગમાં જાય, બલદેવનો પગ ચીરી નાખે, કારણ કે એને ખબર જ નથી કે બધા ઊંચું કરે એટલે પગમાં જ વાગે કોસ. એટલે ઘણા વખત ખબર ના હોય. આ લોકો તો જે ડાળ પર બેસે છે એ જ ડાળને કાપે. અમથાભાઈનું નાડું જેવી વાત છે. તો હવે એક તમને રમૂજી પ્રશ્ન પૂછીએ, જે પાયા વિહોણો છે પણ બહુ ખૂબ મારે જાણવો છે કે શ્રી મનુભાઈ પટેલ સર જો ક્રિસ્ટલના મેનેજિંગ ટ્રસ્ટી ના હોત તો એમનું સ્વપ્ન શું રહ્યું હતું? જો મને જ ખબર નથી કે હું આ ક્રિસ્ટલ બનાવવાનો છું એ. અને હું જ્યારે ભણતો હતો ને ત્યારે ગામડામાંથી લુણાવાડા ભણવા આવતો હતો. ત્યારે અમારા જમાનામાં એવું હતું કે શાળામાં કોકરા હોય મેદાનમાં, હા. મૂતરડી હોય નહીં હા. અને કોઈ એવું ગાઈડલાઈન આપે નહીં. અત્યારે જે ગાઈડલાઈન તારે છોકરાઓને જે આપવામાં આવે છે એવું અમારા વખતે નહોતું. તો એ વખતે હું રાજ્ય કક્ષાએ ક્રિકેટ અને વોલીબોલ અને કબડ્ડી રમેલો. કબડ્ડીની રમત મેં રાજ્ય કક્ષાએ રમેલો. અમારામાં બહુ શક્તિ હતી, ટેલેન્ટ હતી, પણ અમને કોઈ એવું ગાઈડલાઈન નહોતું મળ્યું. જો કદાચ ને એ વખતે મને જો ગાઈડલાઈન મળી હોત તો હું ઇન્ડિયા લેવલે ક્રિકેટની મેચ રમતો હોત. ક્યાં વાત. અને મારામાં એ તાકાત હતી કે હું ચોક્કાને છક્કા મારી અને દુનિયામાં મારું અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરતો. અને બીજું તમને કહું કે અત્યારે મને જે વિષયોમાં ભણવાના મળ્યું, દાખલા તરીકે હું 10મું ધોરણ અને 12મું ધોરણ પાસ થયો પછી મને પીટીસીમાં એડમિશન નહીં મળ્યું. બીએડમાં એડમિશન મને નહોતું મળ્યું અને મળ્યું તો મારા એવા સંજોગો ઊભા થયા કે મારે બીપીએડ કરવું પડ્યું હતું. તો એ વખતે 11મું 12મું સાયન્સ મને ભણવા નહીં મળ્યું. અને ઘણા બધા જે મારા વિચારો હતા એ પ્રમાણે મને ભણવા નહીં મળ્યું. તો પછી મેં જ્યારે નક્કી કર્યું કે ભાઈ હવે મારે બીએડ કર્યા પછી શું કરવું, તો મને એમ હતું કે ભાઈ બીએડ કરીને નોકરી મળે નહીં તો પછી આપણે બીપીએડ કર્યું. બીપીએડ કર્યા પછી આવ્યા પછી જે સંસ્થાઓ નથી, પીટીસી કોલેજ નથી, મને એડમિશન ના મળી, મેં પીટીસી કોલેજ ખોલી. બીએડ કોલેજ તો મેં પહેલાં ખોલી, કારણ કે બીએડ કોલેજ મહીસાગરમાં એક જ હતી. તો 1900 મને એમ લાગે છે કે 2005માં મેં પહેલી બીએડ કોલેજ શરૂ કરી. ત્યાર પછી બીપીએડ કોલેજ કરી, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન. ત્યાર પછી 11મું 12મું સાયન્સ શરૂ કર્યું, બીએસસી કોલેજ કરી. અને જ્યાં મને એડમિશન ના મળ્યું એ બધી કોલેજો મેં કરી. હા. અને 11મું 12મું સાયન્સમાં તો લગભગ હવે એટલી બધી મહેનત કરી કે 200-300 છોકરા અમારા મેડિકલ સાયન્સમાં ગયા. અને ઇંગ્લિશ મીડિયમનું તો અમારા વખતે કોઈ સ્કૂલ જ નથી. અંગ્રેજી મીડિયમ તો લુણાવાડામાં કોઈ સ્કૂલ નથી. અને અંગ્રેજી મીડિયમમાં તો રાજા વખતે દેવગઢ બારિયા અને આણંદ છોકરાઓ ભણવા જતા. એસકે એકલી જ હતી એ વખતે. તો અંગ્રેજી મીડિયમની સ્કૂલ આપણે બનાવી સારી, સીબીએસઈની. તો છોકરાઓને ઘર આંગણે હવે સારું એવું એજ્યુકેશન મળી રહેશે. તો આપણે પોતે
આપણને જે બધું નથી મળ્યું એ બધું આપણે અહીંયા આગળ બનાવ્યું છે. મતલબ એક ભવિષ્યના અમે ક્રિકેટર ખોયા ને એજ્યુકેટર પામ્યા. હા, મને જો એ વખતે કોઈ ટ્રેનિંગ આપ્યું હોત તો હું સારું એવું એજ્યુકેશનમાં કરતો વધારે રમતોત્સવમાં કરી શકતો. અને મને આજે એમ છે કે મારી સ્કૂલના છોકરાઓ ભલે મને ના મળ્યું તો મારી સ્કૂલના છોકરાઓને તો મળશે અને એમનું ભવિષ્ય તો ઉજળું થશે. એટલે અત્યારે મેં જે મારા મગજમાં મને જે ના મળ્યું એ બધું અમારી સ્કૂલના છોકરાઓને મળશે. એવું કહેવાય જ છે જે પોતાના જેના સપના પૂરા ના થયા હોય દુનિયાના સપના પૂરા કરવા માટે પોતાની જાન કુરબાન કરી દે. અને કવિ કાગબાપુની બહુ મસ્ત એવી કવિતા છે કે આકાશને ગડનાર નાગર કોણે રે ગળ્યા હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા છે. આટલું મોટું આકાશ બનાવ્યું છે તો એના કોઠા કેવડા મોટા હશે. એમ તમે આટલી મોટી ક્રિસ્ટલ બનાવી છે તો પણ એના કોઠા પાછળ આપના માતા પિતાનું જ્ઞાન, એમની સંઘર્ષ, તમારો ખુદનું સંઘર્ષ અને જે તમામ શિક્ષકો તમારી લાઈફના એમનું ખુદનું સંઘર્ષ અને ક્રિસ્ટલને બનાવવા માટે આપ જો મેનેજિંગ ટ્રસ્ટી બહુ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને મહીસાગર જિલ્લાને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તો તમારો અને ક્રિસ્ટલનો બહુ જ ઊંડો ફાળો છે. તો બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજના ક્રિસ્ટલ ટોક શોમાં આપની વચ્ચેથી અલવિદા લઈએ. પણ તમે આવા કામ કરતા રહો અને અમારા જેવા અને બહુ બધા બાળકોના ભવિષ્યને ખીલાવતા રહો એવી શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ સર. સરસ, જોરદાર. જય ભારત.